ચેતો પિતા ચેતો, સલામત નથી શિષ બ્રહ્મા ઇન્દ્ર ક્રોધે ભરાયો, રાજ્ય ઈચ્છા છે એના હૃદયમાં દીકા એનો ફર્યો, શંકર અને શ્યામે મળી ફેરવી છે એની મતી, આવી રહ્યો છે તમ પાસ મનમાં ગર્વ રાખી હતી, ચેતો પિતા ચેતો, સમજાવો એ સુરને, શંકર તણું વિષ્ણુ તણું હવે લઈ જશે તમારા પૂરને. એટલે શું એ ઇન્દ્ર મારું રાજ્ય છીનવી લેવા માંગે છે? હા પિતાજી. તો હવે નારદ તું જ બતાવ કે ઇન્દ્રને મારે શો જવાબ આપવો? અરે પિતાશ્રી, તમારે એને એમ કહેવું કે પહેલા તું શંકરનું રાજ્ય લે, પછી તું વિષ્ણુનું રાજ્ય લે, એટલે મારું રાજ્ય આપવા તો હું તને તૈયાર જ છું. તમારું રાજ્ય મને સુપ્રત કરો છો કે નહીં? શાંત થાવ સુરપતિ, શાંત થાવ. તૈયાર છું આ રાજ્ય દેવા. ઉરુમ ગતિ ધરું શંકર અને વિષ્ણુ તણું. હવે અનુકરણ હું કરું. તો શું શંકર અને વિષ્ણુ પોતાનું રાજ્ય આપશે, પછી જ તમે તમારું રાજ્ય આપશો એમ જ ને? હા સુરપતિજી, શંકર અને વિષ્ણુ ભગવાનનું રાજ્ય લઈ આવો એટલે હું મારું રાજ્ય આપવા માટે તૈયાર જ છું. ચારે બાજુથી જ્યાં જાઉં છું ત્યાંથી એક જ જવાબ મળે છે, પણ હવે હું જાઉં છું કે શંકર પોતાનું રાજ્ય કેમ નથી આપતા? અરે એક વખત તો શંકર ભગવાન છટકી ગયા હતા અને એને છટકાવનાર પણ હું જ હતો. મેં ધાર્યું હતું કે આ ત્રણેય દેવોમાં કજિયો કરાવું, પણ ધાર્યું તો ધણીનું થાય. એ સૂત્ર તો સાચું જ છે. નારાયણ નારાયણ. ઘડીક વિહામો ખાવ. કાઈ ટ્રાફિક હે ટ્રાફિક. હાઈલાવો હાઈલાવો. એ જય શ્રી કૃષ્ણ કાકા. અંધારું અંધારું લાગે. આગળ જો ગાડી હવે. ઓહો ઓહો. ઓહો હારું ને કાકા, તો વાંધો નહીં. આ ડ્રાઈવર ને બહુ મોડું થતું લાગે. હાઈલાવો બાપા હાઈલાવો. એલા ટ્રાફિક જાજુ. આગળ રહી ગયો ઉભરે ઉભરે આખો વારવાનો હે. આગળ રહી ગયો. આ તડકો જાજો, કોઈ માણા બહુ નથી દેખાતું. પડી જાતા નહીં બાપા. હા હા હવે ઉંમરે થઈ હો. 1955 નું મોડેલ બાપા. બસ ડ્રાઈવર બસ. માણા કઈ માણા. કેમ કાકા હારું ને? આના વગર તો હું પડી જાઉં હો. આ તડકો ને કોઈ દેખાતું નથી.
હે ભગવાન બાપા. અરે મિયા આ ગોઈઠલા લઈને તું કેલી બાજુ આયલો? બાપા વેચવા હે. વેચવા હે? હા વેચી નાખી. આ વરા નથી ને તો આપણે લઈ લેવા હે. એમ. હા ઓ લઈ લેવા હે. એ ગોઈઠલા તો બહુ સારા હે. શું કિંમત રાખી? ઓમ તેવડ હે ને તો જ કહું. એલા ખાનદાની ખોયડું આ ડગી હે જો. એવું નથી બાપા. તો? અત્યારે ખાનદાની ભૂખમાં ભાંગી ગઈ. અરે ના ના જ્યાં સુધી આ ઊંચા નીચી જાય ને ત્યાં સુધી રેડી. કિંમત બોલ. જોઈજો હો બાપા. બાયડી છોકરાને પૂછવું હોય તો પૂછી લેજો. અરે આ મળદ નો પૂછે હવે. બોલ બોલ. ઓ બાપા આ તમારે લેવા જ છે. હા લેવા જ છે હો. એકવાર કિંમત કરી દઉં પછી એમાં ઘટાડીશ નહીં હો. અરે આપણે કહી દીધું લેવા એટલે લેવા. કાંઈ વાંધો નહીં. આના 1000 રૂપિયા પૂરા. 1000? અરે આ પણ 1000 માં દૂધ દીએ? ખાતર દીએ હે ને ગાડું એક તો ખાતર દીએ હે. આ મોટી પ્રોડક્શન લાઈન છે. આ તો કીધું એકમાં એક ફ્રી હોય દૂધ આવતું હોય એટલે લઈ લઉં એમ. દૂધ નો દીએ બાપા. ખાતર હે નવી ટેકનોલોજી. એ કાંઈ વાંધો નહીં. 1000 રૂપિયા પૂરા. પણ મારે સોદો કરવા મારા છોકરાને બોલાવા જોઈશે. બાપા પેલા જ તમને કીધું તું કે તમારા બાયડી છોકરા પાસે નો હાલતું હોય તો પેલા પૂછી લ્યો. અરે એમાં એવું ન હોય. જો રિલાયન્સ નો સોદો કરવો હોય ને તો મારા મૂછના એક વાળે થઈ જાય. પણ આ સોદો બહુ મોટો હોય એટલે છોકરાને તો બોલાવા જ પડે. આ ચારે કપાતર ક્યાં ગુડાણા આવી છે? એ જુગડા, એ જુગડા, ફોન નંબર હોય તો ફોન કરો બાપા. ફોન એવું જ કઈક લાગે હો. ક્યાંય રખડતો હોય છે. હમણાં ઓલા ગુલાબનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ મહિનાની રમતો હોય છે. હા ઈ સાચું તમારું. આ તમારા જેવા જ હોય ને. હા ઈ તો એવા જ હોય ને. હા તે ફોન કરો. ફોન વગર નહીં પતે. આ રમતો જ લાગે હે. હાલો. બોલ બોલ મારી જાનુડી. અરે જાનોળી નથી બોલતો, તારો બાપ બોલું. ક્યાં હો? અહીંયા આયો બાપા બેટ દડે રમું. બેટ દડે એલા નો રમાય. ક્યાં રમતો તો? આયો અહીંયા ખરાવાડીમાં છું. આય જાયો ગાય. આયો બાપા. આ એક તો આવ્યો પણ આજના દીએ જી કપાતર જૈનમો તો ને ઈ ક્યાં રખડે હે? એ યસલા, એ યસલા, આ ખાધકણો ક્યાં ગયો? આય જે ને આય જી જૈનમો તો એટલે ઓલું શું કહે ઇંગ્લિશમાં? હેપી બર્થડે હે એનો આય. આયો બાપા આયો. આડા ટોડા એને આપણે કેક બનાવવા ગયો તો. હાલો તમારે ખાવા છે ભૂંગરા? હાલો ભૂંગરા ખાઓ ભૂંગરા. એ છોકરા તું લે ભૂંગરું લે ભૂંગરું. ભૂંગરું લે ભૂંગરું. આને ખાવા સિવાય કઈ વાત જ નથી. ભૂંગરા લ્યો ભૂંગરા. અરે બાકસ ભૂંગરું લે ભૂંગરું. આ ખાધા જેવું ભૂંગરું ગયેલા ખાવ એ ખાવ. અરે હાર્દી ગયા ભૂંગરું કા ભૂંગરું. એ એમ બાજુમાં હું દઉં હો. આ લ્યો. એલા તું ક્યાં હતો ના શું લઈને આવ્યો? આડા ટોડાની સીમમાં આજ મારો બર્થડે છે ને હું કેક બનાવતો હતો. એવું હતું એમને? હવે આ ઓલો ત્રીજો જાડિયો ક્યાં ગયો? એ સાગરા, હા બાપા. ક્યાં ગુડાણો હો? એ પંચાયત ઉપર જુગાર રમું બાપા. નો હોય પંચાયત ઉપર? હા પંચાયત ઉપર. એલા દેખાતો તો નથી. શું નીકળ્યું જોતો જરાક. પણ બાપા ઉપદ્રવ ટેજી. એલા નાગજે મુંજાતો ને આપણો ધંધો હે. ઈ બાપા ક્યાં આપણે મૂંઝાવાનું જ છે. અને એવું લાગે ને તો પંચાયત મૂકી દઈ છે. ક્યાં આપણા બાપની હે? એ પંચાયત તો બાપા પેલી જ વખત મૂકી દીધી હતી. ઈ તો હારીએ ગયો હું. તો હવે મંડળીનો વારો લે. આ મંડળી હવે નાખવાની હે મારે. અહીંયા તારું જરૂરી કામ હે. જલ્દી એ આય. ઉભા રહ્યો બાપા જોતો આવું બાઈટ. આ જોઈ લે હાલ ગાયો ગા આવજે. એ હાલે લે બાપા તંગડી નીકળી. નાખ મુંજાતો ને જરૂર પડે તો મને કહી દે. હા બાપા. હાલો પાઉલી આવ્યો હું હાર્દિકિયા. હાલે
જાજી મોટી ફીલ લાગે છે. અરે ફીલ તો બાપા 5-5 રૂપિયાની બેંક હે સ્પેશિયલ 5 રૂપિયાની. હવે તું ગાયો ગા અહીંયા આય અને તારું કામ હે. હાલો આવ્યો બાપા. આય ગાયો ગા નો અહીંયા જૈન જુગાર રમે. આમાં પોલીસ વાળાને ક્યાં જ ખબર પડે કે પંચાયતમાં રમે. પોલીસ વાળા નો દેખે એટલે જ બાપા પંચાયત ઉપર બેઠો હતો. હા હારું પંચાયત પણ અદેપર વાળા લઈ ગયા ને જીતી. એલા શું થયું વળી? એ બાપા હા કેમ રોવેશ પણ ભાંભેડા હું કામ નાખીશ? એ ઓલી તંગડી નો જ નીકળી લાલ. લાલ હતી ને આપને લાલ જ હુજીએ. ઈ તો બાપા તકલીફ છે લાલ ના તો આપણે ભૂખ્યા જ છે. હા ભૂખા લાલ દેખ્યું નથી કુતરાની કોઈને બાજ્યા નથી. હા, પણ તંગડી નીકળી તો આજુ પછી હું થયું આવી કે ગઈ? એ ગઈ બાપા. અમે શું હતું? તૈન રાણી હતી રાણી. અરે એમાં મુંજાવાનું રાણી ક્યાં આપણી કોઈ દી થઈ એ ચારે એટલે તો એ પાંચે એટલે તેમને બેઠા એ રાણી વગરના. હવે ઈ તો બરાબર. ઓલો લાટકો આપણો ભૂદો ક્યાં ગયો? હે ભૂદા બાપા કેટલા કઈરા હે આ તૈન તો આવ્યા હવે તો માપ રાખો. એલા એમાં એવું હતું ઓલો 56 દુષ્કાળ પડ્યો તો ને તે હુંય નવરો હતો. એ ભૂદા આ ક્યાં ગયો? આ આવ્યો બાપા. તું ક્યાં ગયો તો વરી? ફેરીએ રમવા. હવે ખેરીએ નો રમાય, ઓલા ગોટે રમાય. હવે એ છોકરાઓ તારો બર્થડે હે ને? હા બાપા. કાંઈ વાંધો ના. કેક એનો લઈ આવ્યો. હા તો હવે આપણે એને મોટો સોદો કરવાનો. કેક આમ દઈ દે એટલે ઈ તારો બર્થડે ના કેક ખાઈ લઈએ. આવી ગયા ને બાપા. શેનો હા. સોદો બાપા કરવાનો હે? એ મોટો સોદો કરવાનો હે. જો શેનો અહીંયા પણ રિલાયન્સ નો? અરે રિલાયન્સ તો આવડું કે આપણે મોટો કરવો. તમે નામ તો કયો શેનો સોદો કરવો હોય? તમે અહીંયા આવો પેલા ચારેય. જો ઓલા મિયાભાઈ રહ્યા ને હા આ ઈ એને એક ગોટલો હે, ઈ ગોટલો વેચવાનો હે. ઈ ગોટલાના પૂરા 1000 રૂપિયા કીએ હે. ઓહો 1000 રૂપિયા બાપા. ઈ તો મેં એને કીધું મેં દૂધ દેતો હોય તો ગોટલો લઈ લે, પણ દૂધ નથી દેતો. ગોઈટલા દૂધ દીએ જોયા તમે ક્યાંય? આ તો કર્યું કે ભાઈ દીએ જો એવું હોય તો એમ. તો પૂછી લ્યો હજી એક વખત દેતો હોય તો. નથી દેતો એટલે એવો વટ કરે હે હા કે એવો વટ કરે કે વાત જ જવા દ્યો એવો વટ કરે હે. અને એને ઈ ખબર નથી આપણે આજ સુધી કોઈને પૈસા દીધા નથી. ગોઈટલોય પણ હક નથી કરતો. આજ સુધી આપણે કોઈને પૈસા દીધા. ઈ તો બાપા આપણા ખાનદાની માં હે ક્યાં કોઈ દી દેવાના જ આપણે પાણીના પાઉચના પૈસા નથી દેતા તને ગોઈટલાના શેના દઈ? ઈ તો એટલે ઓલા રમેશભાઈ નહોતા બાપ બાપાના હા એની દુકાન બંધ કેમ થઈ? આપણા લીધે ક્યાં પાણીના દીધા કોઈ દીએ? દેતા જ નથી કોઈ દી પાણીના પૈસા શું માવાના નથી દીધા હા. કોઈ દી. અને બાપા હવે ઓલા તીકુ બાપાના પ્રવીણભાઈ નો વારો હે. હવે એની બંધ કરાવી. કરાવી હે. હા. આપણે કોઈને દીધા જ નથી તો એને હું દઈશું? ઈ વાત સાચી બાપા. અને આપણે તો જો મોજ જ કરી. ફૂલે ફૂલ મોજ બાપા. કાયમી મોજમાં જ રહેવાનું, બાકી ઘટે તો જિંદગી ઘટે. અને રોજ રજવાડી હોટલમાં જમવાનું, પછી ભલી ગોઈતા રાખે. અહીંયા આપણે સરપંચ નું નામ દઈને જમીન આવતા હા, રહ્યા બાપા. બસ હવે જો ઈ એવો વટ કરે છે કે વાત જ જવા દો. એ કઈ રીતે માને એમ નથી. કાંઈ વાંધો ને બાપા નો માને તો કાંઈક હવે કરીએ એને આપણે. એને મારી પાડી દીયો એટલે 1000 રૂપિયા નો દેવા અને ગોટલો આપણે લઈ લેવો છે. એટલે હવે બાપા. હા મારા તો હાથમાં એવી ખંજોરી આવે છે ને આમ જો લાલ થઈ ગઈ ખંજોરી નો. તો આજ ઉતારી નહીં. આજ બહુ ખંજોર આવે બાપા. આજ તો ઈ લગભગ ગયો હો બેલવાળો. કાંઈ વાંધો નહીં. એ બાપા મેં તો મિરાજ ખાઈ પીડો મેલ ચડાવી દીધો. આજ તો હવે એનો એવો મારું ને ટાંગો ઓહો. આ પોક ને ઓહો. હાથ ને બધું કાઢી જ નાખું આજ. ઓહો એવો મારું હે. કાંઈ વાંધો નહીં. પાડી જ દ્યો, મારીને પાડી જ દ્યો. પાડી જ દ્યો. એને ચારેય તૈન પાડી દ્યો. એ હવે એને મારીને પાડી દ્યો ને ગોટલો લઈ લ્યો. હું આગો વહી જાઉં, નક્કામાં મારું વળી કંઈક ભાંગી જાય. આ ખાલી બાકી શું ફરતે આટા કેમ મારે? આ નક્કી ઓલા બાપાના લાગે છે. હા હો ભાઈ હું જ મિયો. જોઈ ગયો હવે જામે ઈ. હા ગોજલાની કિંમત તો 1000 જોશે.
ના 1 રૂપિયો ભાઈ ઓછો નહીં. એલા નથી માનતો ઈ તો કહું તમને. હમણાં બાપા મનાઈ દે પૈસા દઈ. હારા હારા માની ગયા બાપા. આ તો હવે એની પાસે કાંઈ ન કે માની જ જાય. 1000 જોઈએ. 1000 લે નાનો શીખો. પૂરા 1000 જોઈએ. પૂરા હાલો હવે 1000 દેવાય હો આને. 1000 જોઈએ. હા હો. એ 1000. ઓય માળી. મારો માં એ કોક આલે પકડો આ ચોર મારો ઘરે લઈ મારો માં બટા તું મારા બળદિયા મને મારીને લઈ જાસ. આ જો આ બળદિયાના 2 કબાલે તારી પાસેથી રૂપિયા નો કઢો તો મને હાંડલાની ઢાઈરના હમ છે. આવું તો કાકા કેટલાય કીએ કોઈ આવ્યું જ નહીં. એ હવે એને એ ભૂદા આ ગોઈટલાને લઈને વાંહે બાંધીએ અને જો ગગા જો ગગા આપણે ગોઈટલું તો લઈ લીધો અને આપણે કાયમી મોજમાં જ રહી. ઘટે તો બાકી પ્રભુ મારો તો આનંદ બસ એક જ છે કે જ્યાં હોય ત્યાં લડાઈ ઝઘડો કજીઓ ને કંકાસ હોવા જ જોઈએ પ્રભુ. નારાયણ. જવા દો એ વાત. સામેથી અભિમાની ઇન્દ્ર આવતો જણાય છે. સીધી રીતે તારે મને મારું રાજ્ય આપવું છે કે ભાઈ નહીં? નવરો એક જણો બેહો ને જાલવા. અભિમાની ઇન્દ્ર અભિમાન તું જોઈ લે મારું સામર્થ્ય. અરે શંકર, જાણતો નથી તું શક્તિ મારી નક્કી મોત તારું દેખાય છે. રાજ્ય આપી દે તારું, જીવતો ક્યાં જાય છે? અભિમાની ઇન્દ્ર પાછો તું કેમ અહીં આવ્યો? ચાલ્યો જા દુષ્ટ, તારા રાજ્યમાં પાછો ચાલ્યો જા. તને સાચું કહું છું. જાણતો નથી તું શક્તિ મારી નક્કી મોત તારું દેખાય છે. રાજ્ય આપી દે તારું, જીવતો ક્યાં જાય છે? અરે અભિમાની ઇન્દ્ર, હવે તું જોઈ લે મારું સામર્થ્ય. આ મારા ત્રિશૂલ છે, તને પૂરો કરો. બહુ પણ જોઈ લે, નાગ સરીખા કારણે સંસેડવાથી શું મળે? પૂરો કરું પલવારમાં, જગતમાં ગોત્યો નહીં તો જોઈ લે મારું સામર્થ્ય. આ મારા ત્રિશૂલ છે, તને પૂરો કરો.
નક્કી મારા ક્રોધનું પરિણામ છે. લાવ લાવ મારા ગણને બોલાવ. ગણ હાજર થાવ. બોલો મહારાજ, આપની શી આજ્ઞા છે? લ્યો આ ઈંડું અને તેને કુંડના પાણીમાં નાખી દઉં. જેવી આપની આજ્ઞા. મહારાજ, ભગવાન કુંડમાં પાણી ખલાસ થઈ ગયું છે અને ઈંડું મોટું થઈ ગયું છે મહારાજ. તો તેને સરોવરમાં નાખી દઉં. જેવી આપની આજ્ઞા. સરોવરમાં ઈંડું નાખતા જ પાણી ઓછું થઈ ગયું છે અને ઈંડું મોટું થઈ ગયું છે મહારાજ. શું વાત કરો છો? તો તેને મારા સમુદ્રમાં નાખી દઉં. જેવી આપની આજ્ઞા. तेजांश जलंधर तेजो में महादेव क्रोधांश जलंधर महाप्रलय महादेव तेजांश जलंधर तेजो में महादेव क्रोधांश जलंधर महाप्रलय त्रिभुवन त्रिलोक में त्रिपुरारी का अंश अनुपम अनाथ प्रबल जलंधर के निर्धारक महादेव महाअंश जलंधर तमो में महादेव लीलांश जलंधर महाप्रलय મારા જળમાં ઉત્પન્ન થયેલા ઓ વીર યોદ્ધા, તું મારા પેટાળમાં રહેલા જીવોને દુઃખ શા માટે આપે છે? મને પૂછનાર તું કોણ છે? હું જલદેવ છું. મારું નામ વરુણ છે. મારું જ પાણી પીને તું મોટો થયો છે, એટલે હું તારો ઉત્પત્તિ દાતા છું અને તું મારો પુત્ર છે, એટલે જ હું તને કહી રહ્યો છું. તો કહો પિતાજી, હું તમારું શું કામ કરું કે જેથી તમે પ્રસન્ન થાઓ? દેવરાજ ઇન્દ્રએ સમુદ્ર મંથન કરી મારા પેટાળમાંથી 14 રત્નો ચોરી લીધા છે અને તેને લીધે મારું પાણી ખારું થઈ ગયું છે. માટે તે 14 રત્નો મને પાછા મેળવી આપ. ચિંતા તજો પિતા તમે. એ દેવોના સાભાર છે. પલવારમાં પકડવા આ જાલંધર તૈયાર છે. જો સીધી રીતે રત્ન ના આપે આપના તો મારવા પલવારમાં. અધિકાર ના છીનવી પૂરા કરું પલવારમાં. જાલંધર, તું જાને સત્વરે ઇન્દ્રનો ગર્વ ઉતાર. અપિતાજી, હાલ જ હું જાઉં છું. જો સીધી રીતે રત્ન ના આપે તો એ ઇન્દ્રનું રાજ્ય લેતા મને શિવાર છે. શિવાર છે સમ્રાગણમાં દેવોને દબાવતા. હું જોઉં છું કે મુજ સામે યુદ્ધે લડવા આવતા. સખીઓ ચાલો જઈએ રે શિવને પૂજવા. તારા ઓરડા મારા શિવા રે
આજનો દિવસ છે, તો મારે માતા પાર્વતી પાસે મનગમતું વરદાન માંગવું છે. તો હે માતા પાર્વતી, હું મિથિલા નગરીના રાજા કૌચકની પુત્રી આપની પાસે મનવાંછિત વરદાનની ઈચ્છા રાખું છું. તો આપ પ્રગટ થઈ મારા મનોરથ પૂર્ણ કરો. સતી વૃંદા, હું તારા વ્રત અને તપના પ્રભાવથી પ્રસન્ન થઈ છું અને વરદાન આપવા આવી છું. સતી વૃંદા, આ મણા તને આપું છું અને વરદાન આપું છું, તને મહાબળવાન પતિ મળશે. અને જ્યારે તારો સતી ધર્મ ચૂકીશ ત્યારે આ મણા કરમાઈ જશે અને તારા સ્વામીનું મૃત્યુ થશે. જ્યાં સુધી તારું સતીત્વ હશે ત્યાં સુધી તારું સૌભાગ્ય અખંડ રહેશે. આ મારું વરદાન છે. હે માતા પાર્વતી, હું આપની માળાનો સ્નેહ સ્વીકાર કરું છું અને આપને વચન આપું છું કે હું મારો સતી ધર્મ ક્યારેય નહીં ચૂકું. સતી વૃંદા, આજના મંગળ દિવસે એક સુંદર ગીત સંભળાવ. હે અમર રાખજો માં મારો ચૂડીને ચાંદલો. હે અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો. બીજું નો માંગુ મોરી માં મારો ચૂડીને ચાંદલો. બીજું ન માંગુ માં મારો ચૂડીને ચાંદલો. ચાંદલો કર્યો છે મેં તો કોરા કુમકુમનો. ચાંદલો કર્યો છે મેં તો કોરા કુમકુમનો. શેઠો પૂર્યો છે મેં તો સિંદુરિયા રંગનો. એ શેઠો પૂર્યો છે મેં તો સિંદુરિયા રંગનો. રોજે ભૂસાય નવ જાય મારો ચૂડીને ચાંદલો. એ જોજે ભૂસાય ના જાય મારો જોડે ને ચાંદલો. અમારો રાખજો મારો ચૂડીને ચાંદલો. એ અમર તો રાખજે મારો જોડે ને ચાંદલો. ચૂડલો કર્યો છે મેં તો હાથી કરા દાંતનો. ચૂડલો પહેરો છે મેં તો હાથી કેરા દાંતનો. હેમતી મધેલો છે ને હાથી કરા દાંતનો. એ મઠે મઢેલો છે ને હાથી કેરા દાંતનો. અવિચળ રાખજો મારો ચૂડીને ચાંદલો. એ અવિચળ રાખજે મારો જોડે ને ચાંદલો. અમારો રાખજો મારો ચૂડીને ચાંદલો. એ અમર તો રાખજે મારો જોડે ને ચાંદલો. બીજું નો માંગુ મોરી મારો ચૂડીને ચાંદલો. એ બીજો ના માગો મોરી મારો જોડે ને ચાંદલો. અમે જ્યારે ભાઈ તૈનું નામ મિયાને કેવો ટીપી નાખ્યો. તમારા ચારેયની વાત જ ન થાય એટલે જ ગામના તમારા ચારનું નામ કોઈ નથી લેતું. બાપા હવે તો ગોતવાય નહીં આવે આપણને એવા માર્યા હે. હા એમાંય તમે તાવડી 11 કરી એટલે કોઈ હમુજ ન જોવે ને ભાંગી નાખ્યો બાપા, અહીંથી ઘૂંટણેથી નોખો કરી નાખ્યો એવો માર્યો. ન હોય. અરે તમે વાત જ પૂછો માં. મેં તો બાપા એવો માર્યો ને, હા એવો માર્યો ને. હા પણ મારા હમુ કાં કતરાસ. તમને કહું હું બાપા નથી તમે મારા. હા હા આ એક હાથ રહ્યો ને હા એ અહીંયાથી ભાંગ નાખ્યો આમ કરી નાખ્યો. આમ આમ. હા 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 અને પગ રહ્યો ને હા એ તો હાવ મટાડી દીધો. હારું હારું નામ ન લઈએ. અને એક જગ્યાએ એવું માર્યું ને બાપા મેં વળી લગભગ એવી તો કઈ જઈગા. એ બાપા નથી કહેવાય એમ. ઓહ. બંધ જ કરી દીધી હાવ જઈ ગઈ. શટર જ પાડી દીધું ને. અરે હાવ શટર પાડી દીધું. કાંઈ વાંધો નહીં પણ ગગાવ હા. ઈ બધુંય સાચું પણ કાલ રાતે 1:30 વાગે મને ભૂખ લાગી ખબર તમને. હા બાપા તએ મને ગાંઠિયા કેને ખવડાવ્યા હતા. મેં ખવડાયા હતા બાપા. ઈ ગાંઠિયા ખાધા પછી એવું પેટમાં ગડબડે કે વાત જ જવા દ્યો. બાપા ઈ મેં કી દુકાને જ લાવ્યો તો ખબર હે તમને. તું ક્યાંથી પેલા ઈ લઈ આવ્યો તો 1:30 વાગે તને ગાંઠિયા કેમ જડ્યા બાબા બૂસ કેમ નો જડ્યું. બાપા હવે એમાં તમને કઈ ખબર હે હવે હા આપણો ધંધો કેવો. આપણો ધંધો ઘર ભાંગવાનો.
આપણે ઓલા ગણેભાઈ દુકાન ઓલા ભજીયા વાળા નો રહ્યા હા એના નરિયા વાળી દુકાન હા એના નરિયા આગા પાછા કર્યા હા તો પછી અંદર ગયો ને અહીંયાથી આ ઉંદેડા આમ જાય વળી આમ આવે આમ જાય પછી વળી મેં નીચે આમ જોયું ને અહીંયા તાસમાં એના પેકિંગ કરીને ગાંઠિયા પડ્યા હતા ઈ ગાંઠિયા હું લઈ આવ્યો ઈ તો 10 દીના પડતર હોય ને બાપા હવે ઈ તો કાંઈ ખબર નહીં હો જી હોય આપણે લાવ્યા ઈ ખાધા પછી રાતે 1:30 વાગે ખાધા ને તી પછી પથારીમાંથી બાથરૂમ સુધી જાતા 10 વાર ગયો પણ એકેય વાર પૂરે પહોંચ્યો જ નહીં વૈચમાં બાપા કેટલી વખત પડી ગયા હતા 10 વાર ગયો પણ પૂરે બાયણું જ ન ખોલી લગું પણ આટલી બધી ચડિયું ક્યાંથી લાવ્યા તમે લે ચડી તો એની ધોઈને પેલ લેતો હતો એટલી વાર હાલતું તું તમારે હકવું પડે ગગા હકવું પડે ને આ ઈ બાપા સાચી વાત હો તમારી અને એવું ગગાવ પેટમાં દુખે કે હવે તો હેને રેવાતું નથી ગોટે ગોટા ચડે હે એ બાપા તમે જોઈજો તમને શું થાય આવું બધું પેટમાં ગાંઠિયા ગણે ભાઈ ના ભાઈ એ એક કામ કરો ગગાવ એકાદા હારા ડોક્ટર ને લઈ આવો રેવા બાપાને બોલાઈ આવ રેવા બાપા ને ઈ તો ડાયરેક્ટ ઇન્જેક્શન નો ગોદો ઠોકે તો ઈ તો બાપા હારું નહીં ના ના ઈ ગોદા બહુ હારા નહીં હો અરે બાપા હારા હો ગોદા તો એ બીજા ડોક્ટર ને લઈ આવો ને તો ઓલા મુસ્તાકભાઈ ને ચાલતો આવ ના એની તો હાઈ પાવર ની દવા કા પેટમાં દુખવાનું હોય જાય ને કા હું હોય જાઉં બાપા ઈ તો હારું નો કહેવાય ના ના હજી તો લાલ લુગડું જોવું છે હજી એ તમારી એવી મોજ કરવાની જિંદગી તો એ એમને હા ઈચ્છા હે થોડી ઘણી ગઈઢા ગટપણે હા તો બાપા રેવા બાપા ને ઓલા મુરજી બાપા ને બોલાઈ આવ ના એને તો લઈ આવતો જ નહીં ઈ પેલા દરદ જોયા પેલા તો ગાયરું દીએ હા ઈ એક એની તકલીફ છે બાપા એક કામ બીજા કોક ડોક્ટર ને ગોતો તો કાંઈક મેળે આવે એ આમાં તો બાપા મને બીજો વેમ લાગે તને તો વેમ જ લાગે કાંઈ ઓલી સકડી ઉપર વેમ કરે છે એટલે તો માગું તારું લઈને ત્યાં ગયો તો ન કર્યું તો આમાં તો મને ભૂત ભલિત કરી ગઈ એવું લાગે એવું કેમ લાગે કાલ રાતે આપણે ચોરી કરવા ગયા હતા હા ગયા હતા ત્યાં હું તમારી વાહે હાલતો હતો હા ત્યાં મેં તમારી વાહે પીરો ડાખો જોયો તો તે લે કાકા તય નો બોલાય મને એમ કે એવો ડાખો મારી વાહે હોય હા આપણે શમશાન હોરા નીકળ્યા હતા હા તો ત્યાં મેં જોયું હતું તો આ ડોક્ટર નું કામ નહીં આપણે રામાપીરે હમણાં 2-3 ફકીર આવ્યા છે ભુવાની ઈ ભુવાને લેતા હોય નું આવે ને તો 5-10 દઈ ગયો અને એમાંય નું આવે ને તો રમેશભાઈ નામ દઈ ગયો એટલે દોડા દોડ આવશે એટલે પાકું ખાતરી છે બાપા આવ્યા હે આ આવ્યા એમાં રમેશભાઈ નું નામ દઈ ગયો એટલે રમેશભાઈ ની એટલી બધી લાગવગ છે લાગવગ નહીં એનું બીજું કાંઈ ગોય હવે તમે નામ દઈ ગયો ને તમને નો ખબર પડે કાંઈ વાંધો હાલો જાય હી બાપા હા બોલાવું તો હા રેવાતું નથી ગાંઠિયા ઉલકડા મારે હે ભુવા ક્યાં ગયા ભુવા હવે તો રેવાતું નથી આ ગાંઠિયો પેટમાં પડ્યો ફૂલાય છે ભાઈ લોકો કેટલાય ડોક્ટર ને બતાવ્યું પણ મેળે આવતું નથી અને મારો ગગોરિયો ને એને કઈક બીજો વેમ છે જો પેટમાં દુખતું હોય તો પેટમાં જ દુખે પણ અંદર ઠેકડા મારે છે જે કોઈ ભાઈઓને ફરમાઈશ દેવી હોય તો કોઈ પણ ફરમાઈશ દઈ શકો છો શું કે આ રાવણ ને માતા 12 મહિને જ આવે પછી કોઈ ગોતો તો ન આવે એ વન રૂવે વન ના માંજરા રૂવે એ એક જ નો આયો મારો લાલ લંગોટી વારો હાલ હાલ મારા ભુવા હાલ માર એ નથી રેવાતું ગાંઠિયો જોઈજો મને લાગી તારી ધૂન મારા મામા રે મામા આ મારા મુગલભાઈ કૃષ્ણ એ છોકરાવા હાચો તો હેને કેમ મટે એમ નથી મારો કોઈ ડોક્ટર બોલાવો એ ડોક્ટર ને તો બોલાવ્યા હતા પણ ડોક્ટર થી તો નથી મેળ આવે એમ આ
મામા તું આજ નો બોલ તો મને ઓ ભય લાગે મામા. હા મુકેશભાઈ, હા મારા બાળા, હા. હા જાય નહીં માં, જાય નહીં. ખમા ખમા. હા મોજ, હા. હા મામા, હા. ઓહ, એ માં તારાથી નહીં મટે, અમારા બાપને બતાવી લેજો. મારો બાપ એક ને એક એવો માં. એ ઉભા રહ્યો રાવલભાઈ. આ બધી માતા તો બરાબર ગાંઠિયા વાળી દેવીને બોલાવો તો જ મોટે. આ એ મોગલ છેડતા કરો નાગ કાઢો, નાગ નાગ નાગ. મોગલ દેવ એવી છે. હા, કરો કાંઈ કરો. એ મોગલ રજાયા વેળા, એ મોગલ નામ જા લેવા. હાલો બોલ બોલ મારી બોલ. અહીંયા મારા પરવીણભાઈ સરપંચ છે. હો ક્યાં ગયા વિદ્યા બેન? આવો આવો. આમાં તો વિકાસ ગાંડો કરવો હોય તો થાય. હો બોલે હવે તો. એ બદુડી બોલે કે ગમે તે બોલે પણ ગાંઠિયો કાઢો. એવું કરવું જોઈએ. તો હવે MBBS ડિગ્રી વાળો હોય ને અહીંયા જ જવું છે. બોલીએ મામા સાયની. એ લીલા પીળા તારા ને જા ફરકે ફિર. લીલા પીળા તારા જા ફરકે. લીલા પીળા તારા ને જા ફરકે. લીલા પીળા તારા ને જા ફરકે. લીલા ને જે આવો રે મારા રણુજાના રામ દે. લીલા પીળા તારા ને જા ફરકે. 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 એ લીલા ને જે પાટે પધારો મારા રણુજાના રામ ને. રણુજામાં જોયા પીર, રણુજામાં જોયા. લીલા ને જે પાટે પધારો મારા રંગેલા હો રામ દે. લીલા પીળા તારા ને જા ફરકે. લીલા પીળા તારા ને જા ફરકે. એ લીલા પીળા તારા ને જા ફરકે. લીલા પીળા તારા ને જા ફરકે. જય. એ ગગાવ, હવે તો રેવાતું નથી. આ ગાંઠિયો બહુ વાયડો. પણ આપને આટલી સુધી બધું પૈચ્યું તું તે આ કીધું મારું મશીન સારું હોય છે પચી જાય. એ હા, હવે ખાડે ગયું હોય ને ઉંમર જાજી થઈને વપરાય જાજુ. બાપા હવે તમે ખાધા ને તો મેં ખાધા હતા ગાંઠિયા તો. પણ એમાં એવું હોય તમારું મશીન રહ્યું ને હજી બહુ વપરાણું ન હોય ને એટલે બધું હાલે. સમજ્યા? બાપા ઈ વાત સાચી હો. તમારું મશીન 1978 નું ને મારે 2018 નું નવું લોન્ચ થયેલું. હવે ગગાવ એક કામ કરો, મોરબી કોર જાઓ, એપોલો હોસ્પિટલ એ ક્રિષ્ના એમાંથી એકાદા MBBS ડોક્ટરને ઝાલતા હો. એના વગર આ ગાંઠિયો ઠેકડા મારવાનું બંધ નહીં કરે. કાંઈ વાંધો નહીં. અને હવે તો ગોટા ચડે હો. જાઓ જલ્દી, જાઓ જલ્દી. આ ઉપાધિ કરો માં બાપા, હમણાં ડાક્ટરને બોલાવી હા, લાવો. જાઓ જાઓ. એટલે આમાં કોઈ ડાક્ટર હોય તો આવી જઈજો. એ દવા કરાવો, કોઈ દવા. પગનો દુખાવો, માથાનો દુખાવો, તાવ, કળતર, કોઈ પણ જાતના દુખાવા, હરસ, મસા, પખંદર અને આપણી પાસે એક જાણા અને એક બાયડી બહુ બોલતી હોય ને એના અક્ષી ઇલાજ છે. રૂપિયા 5 માં હાવ બંધ. તમે અમારો ધંધો ભાંગતા ને 5 રૂપિયામાં બધું છે ને જ બંધ થાય. અરે દુકાને દુકાને જડે. શું વરી ફેવિકિક
બસ બાથરૂમ જ કાઢી નાખવાના ઘરમાંથી. હા બસ. ડોક્ટર સાહેબ. હા ભાઈ. મારા બાપને ઘરે પેટમાં દુખે જટ હાલો. તમારા બાપાને પેટમાં દુખે? હા પેટમાં દુખે. કેટલું સેટું તમારું ઘર? એ અહીંયા સામે જ છે. સામે એટલે આ મને હરસ થયા પછી હાંડલાનો ડેલો દેખાય ને એની બાજુમાં. ડેલાની બાજુમાં? બાજુમાં. જોઈજે હો ભાઈ હરસ થયા. અરે કાઈ નો થાય હાલો. કાઈ વાંધો નહીં હાલ. ઓહો ગાંઠિયો વાયડો. એલા મને તો એમ હતું કે મારી મુઈશું ડગે પણ અંદર ગાંઠિયો ડગે. આ તમારા બાપા છે? હા. આને રિપેર કરવાના? આને નો કરાય. ઓહો હારી કઈક દવા દિયો તો બાપાને મેળ આવે ભલે નકર આમ કે લેતા દઈશું. આનું હવે કામે શું છે? જાવા દિયો ને ભાઈ. દીકરા બધાયને એક જ બાપ હોય, કોઈને કાઈ બબે ન હોય. હમણાં તારા બાપાને રિપેર કરી દઉં. નાળે બાંધો નાળે બાંધો. હા હમણાં કમ્પ્લેટ. ઓહો હવે રેવાતું નથી ઓ ગગાવ. એ ઈ તો બધું બરાબર તમે ચેક કરીને લઈ આવ્યા ને ડોક્ટર ને? ડિગ્રી બંધાવો સાહેબ. જો બાપા મારી ડિગ્રી BBS. લે આ તો નવી ડિગ્રી હો. 2015 માં લોન્ચ કરી. જીઓ આઈરે થઈ હતી ઈ જ ને? હા. અને આપણે હે ને મેડિકલ કોલેજ હમીરપરમાં કરેલું. હમીરપરમાં? હા ભણ્યો અહીંયા. અહીંયા કોલેજ છે? હા. તો તમે અનુભવ ક્યાં લીધો તો? વાઘપરમાં. હા બરોબર ને? મને એવું ડોક્ટર નું છાપામાં મેં સાંભળ્યું હતું કે ડબલ અનુભવ વાળો. હા તે પછી કાઈ વાંધો નહીં તો ચેક કરો તમ તાર. એ આપણે હેને બર્તન નથી કાપવા હો, ચેક કરવાનું. ઓહો આ તમારા બધાય બાપા? આ હવે ચારે મારા જેવા નથી લાગતા તને? આમાં બધું કલર વેરિએશન બતાવે. એમાં એવું હોય જો મારો ધંધો ચોરીનો એટલે હું રાતે તો 12 ગામ હોય. દીના કોક મટી જતા હોય મને શું ખબર હોય? ઈ વાતે સાચી બાપા. એ છોકરા બોલો. આ તમારા બાપાને ગેસમાં પેટ ચડ્યું છે. કેવો રોગ? ગેસમાં પેટ? આ 2018 નું નવું લોન્ચિંગ કરેલું છે. તો એની દવા સાહેબ? દવા કહું પણ તમારે ઝડપથી લઈ આવવાની. લઈ આવી સાહેબ ઝડપથી. તો હે ને એક ભાઈ કાકીની દુકાને જાઓ, પછી મિક્સ પાતરી બાબાજી ચૂનાવાળો માવો. માવાને શું કરવું આમાં? આ 6 કલાકનું ઓપરેશન. નહીં નીંદર મને આવી જાય અને અવરી નસું કપાઈ જાય તો જોયા જેવી થાય. તો કાંઈ વાંધો નહીં, તમારે લઈ આવી તો એ લઈ આવજે એટલે હુવે નહીં. કાંઈ વાંધો નહીં, તમારે ઉપાડી આવ. અને એક ભાઈ હે ને ઓલો બાબુ નહીં સના બાપાનો, એની ત્યાંથી ફેનવાલ લઈ આવો. ફેનવાલ હાલો લઈ આવી ડોક્ટર સાહેબ. અને એક ભાઈ ઓલા પંકુ સાહેબ ની હતી મોનોકોટો ફોસ્ક્વિટ. અહીંયા ઓલા આપણે ગામેરી કોઈ રહે? હા અહીંયાથી આમ વળાક કરે ને વળાક. આપણે હવેલી પાસેથી. હા આમ વળાક કરે ને આમ. અહીંયાથી. હા કઈ દવા કહેવાની? ફોસ્ક્વિલ. એટલે મોનોકોટો ઈ? હા મોનોકોટો. આની નસું પાંગરે. ઓહ નસું આવે સાહેબ? નસું આવે. એટલે ઈ દવા નાખો એટલે પાંગરે. પાંગરે. પછી પાંગરી નાખશો ક્યાં તમે? એ ગગા ઈ હાચું ડોક્ટર કે ગાંઠિયો ક્યાંક ભટકાઈ તો હે. કાઈ વાંધો નહીં સાહેબ, હમણાં લઈ આવ દવા. એટલે આ બાપા નાનો ને, હા ઈ નાનો આ મોડેલ તમારા જેવું લાગે. ઈ લાગે જ ને. ઈ હા ઓલો વરસાદ નતો પડ્યો ને, તડકો બડકો હતો ને તેથી હું નવરો હતો એટલે મારે જેવો જ લાગે. નવરા દીએ. હા કાઈ. અને તું એને ભાઈ ઓલા પરવીનભાઈ સરપત નહીં, હા એની વાડીએથી કપા વીણીએ. કપા તમારે કપાને શું કરવો હોય? આ નસું કાપ્યા પછી લોહી નીકળે ને એમાં ડાટા મારવા પડે. થોડો ખેને જાજો વીણજે, બાકી બારોબાર એડમાં જવા દઈ છે એટલે આપણું આયલા રાખે.
ડાક્ટર સાહેબ અમે બધા દવા લેવા જાય પણ ત્યાં સુધી અમારા બાપ પાસે રહેશે કોણ? એની તમે ઉપાધિ કરો માં, ઈ હું સંભાળી લઈશ. કાંઈ વાંધો ને, હાલો લઈ આવી ડોક્ટર સાહેબ. ઓહો એલા તું ઓલો મિયો ને? તો ઈ તો લઈ ગયા હતા પણ પૈસા જ નથી. આ બસ હજી પેટમાં દુખે ને પાછો મારે. એ ઓલી જો કબાટ રહ્યું, ઈ કબાટમાં પડ્યા હે. આ દિવાળીએ ચડિયું લેવા રાખ્યા હતા, લઈ જા ને મારવાનું રેવા દે હવે. હા 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 આય તો ખરો, હવે હું જોઉં છું.